નમસ્કાર. ચાલો આજે ઇતિહાસના એક એવા સમયગાળાની વાત કરીએ જે ઘણીવાર મોટા સામ્રાજ્યોની ચમકમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. સવાલ એ છે કે મૌર્ય સામ્રાજ્ય જેવી વિરાટ શક્તિના પતન પછી શું થયું? ચાલો મૌર્યોત્તર કાળની આ અનોખી સફર પર નીકળીએ. એક સામ્રાજ્યનો અંત અને એક નવા જ યુગનો ઉદય. એક સવાલ મનમાં આવે ને કે જ્યારે કોઈ મહાન સામ્રાજ્ય પડી ભાંગે ત્યારે પાછળ શું બચે? મોટાભાગે તો અરાજકતા અને વિનાશ જ દેખાય. પણ શું હંમેશા એવું જ થાય છે? આ સમયગાળો આપણને કંઈક સાવ અલગ જ કહાણી કહે છે. તો આપણે કયા સમયની વાત કરી રહ્યા છીએ? એ છે મૌર્યોત્તર કાળ, એટલે કે મૌર્ય સામ્રાજ્યના પતન પછીનો સમય, જે લગભગ ઈસવીસન પૂર્વે 185થી શરૂ થઈને ઈસવીસન 300 સુધી ચાલ્યો. એટલે કે લગભગ 500 વર્ષ. આટલા લાંબા અને ઘટનાઓથી ભરપૂર સમયગાળાની આપણે વાત કરવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે રાજકીય રીતે શું બદલાયું. એક મોટા સામ્રાજ્યનો અંત આવ્યો અને ભારતનો રાજકીય નકશો જાણે નવેસરથી દોરાયો. વિચારો, એક મોટો પાવરહાઉસ હતો જે આખા ભારતને એક સાથે પકડી રાખતો હતો. એ હવે નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો. એક કેન્દ્રીય શક્તિને બદલે હવે અનેક સ્થાનિક શક્તિઓ અને રાજાઓનો ઉદય થયો. અને આ નવા રાજકીય ચિત્રમાં કોણ કોણ હતું? શૃંગ, કણવ અને સાતવાહન જેવા ભારતીય રાજવંશો હતા. તો બીજી બાજુ ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતમાં ઇન્ડો ગ્રીક, શક અને કુષાણ જેવા વિદેશી શાસકોનો દબદબો પણ વધ્યો. એટલે રાજકીય રીતે આ એક ખૂબ જ જટિલ અને મિશ્ર સમય હતો. પણ કહાનીમાં અસલી ટ્વિસ્ટ તો હવે આવે છે. ભલે રાજકીય રીતે અસ્થિરતા હતી, પણ આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એક એવો વિકાસ થયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આજ તો આ સમયની સૌથી રસપ્રદ વાત છે. રાજકીય રીતે દેશ ભલે વહેંચાયેલો હતો, પણ એક અદ્ભુત વિકાસનું યુગ શરૂ થયો. એવું લાગતું હતું કે કેન્દ્રીય અંકુશ હટવાથી પ્રાદેશિક સ્તરે નવી જ ઊર્જાનો સંચાર થયો. યાદ છે, આપણે લગભગ 500 વર્ષની વાત કરી હતી. આ આખા સમયગાળામાં વ્યાપાર અને વાણિજ્યમાં તો જાણે ક્રાંતિ આવી ગઈ. રાજકીય સીમાઓ વ્યાપારના રસ્તા રોકી શકી નહીં. જરા જુઓ, ભારત દુનિયા સાથે કેવી રીતે જોડાયેલું હતું. પ્રખ્યાત સિલ્ક રૂટ દ્વારા ભારતનો માલ મધ્ય એશિયાથી લઈને ચેક રોમ સુધી પહોંચતો હતો. આ આંતરરાષ્ટ્રીય વ્યાપારે ભારતના અર્થતંત્રને નવી જ ઊંચાઈ આપી. હવે જુઓ, આટલો બધો વ્યાપાર થાય એટલે પૈસાની લેવડ-દેવડ માટે એક સારી સિસ્ટમ તો જોઈએ જ, બરાબર? એટલે જ આ સમયમાં સિક્કાઓની એક વધુ વિકસિત પ્રણાલી ઉભરી. અલગ અલગ રાજ્યો પોતાના નામના સિક્કા બહાર પાડવા લાગ્યા, જે એ વાતનો પાક્કો પુરાવો હતો કે અર્થતંત્ર ધમધમી રહ્યું હતું. અને જ્યારે પૈસા આવે ત્યારે કળા અને સંસ્કૃતિ પણ ખીલે છે. અહીં તો ગજબ જ થયું. બે મુખ્ય અને એકદમ અલગ કલા શૈલીઓ વિકસી. એક હતી ગાંધાર શૈલી, જેના પર ગ્રીક અને રોમન પ્રભાવ સ્પષ્ટ દેખાય છે, ખાસ કરીને બુદ્ધની મૂર્તિઓમાં. અને બીજી હતી મથુરા શૈલી, જે સંપૂર્ણપણે ભારતીય હતી અને લાલ પથ્થરના ઉપયોગ માટે જાણીતી બની. અને વાત ખાલી કલા શૈલીઓ પૂરતી સીમિત નહોતી. સાહિત્ય અને શિલ્પકળામાં પણ ખૂબ પ્રગતિ થઈ. આ જ સમયમાં અસંખ્ય બૌદ્ધ મૂર્તિઓ અને સ્તૂપો બન્યા, જે આજે પણ આપણને એ યુગની કલાત્મકતાની યાદ અપાવે છે. તો ધર્મના મામલે શું ચાલી રહ્યું હતું? આ સમય ખૂબ જ ગતિશીલ હતો. બૌદ્ધ અને જૈન ધર્મનો ફેલાવો તો ચાલુ જ રહ્યો, પણ સાથે સાથે બ્રાહ્મણ ધર્મ એટલે કે હિન્દુ ધર્મ પણ ફરીથી વધુ મજબૂત બન્યો. ટૂંકમાં ધાર્મિક વિવિધતા અને વિકાસ બંને એકસાથે જોવા મળ્યા. આ બધા આર્થિક અને ધાર્મિક બદલાવની સમાજ પર પણ ઊંડી અસર થઈ. એક તરફ વર્ણવ્યવસ્થા વધુ કઠોર બની, તો બીજી તરફ વેપાર વધવાને કારણે નવા શહેરો વિકસ્યા અને એક શક્તિશાળી વેપારી વર્ગ ઊભો થયો, જેનું સમાજમાં ખૂબ મોટું સ્થાન હતું. તો આ આખા સમયગાળામાંથી આપણને શીખવા શું મળે છે? એનો વારસો શું છે? સાચું કહું તો આ યુગ આપણને સફળતાની વ્યાખ્યા જ બદલી નાખવા માટે મજબૂર કરે છે. આ જુઓ, અહીં આખા યુગનો સાર આવી જાય છે. એક બાજુ રાજકારણ વેરવિખેર હતું, દેશ ટુકડાઓમાં વહેંચાયેલો હતો, પણ બીજી બાજુ વેપાર, કલા અને ધર્મ જેવા ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો હતો. આ જ તો છે મૌર્યોત્તર કાળનો વિરોધાભાસ. અંધાધૂંધીમાં પણ એક પ્રકારની વ્યવસ્થા. અને આમાંથી સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ જ નીકળે છે કે કોઈ પણ સંસ્કૃતિની પ્રગતિ માપવા માટે માત્ર રાજકીય એકતા જ એકમાત્ર માપદંડ નથી.
રાજકીય વિભાજનના સમયમાં પણ વિકાસ અને સમૃદ્ધિ શક્ય છે અને મૌર્યોત્તર કાળ એનું જીવંત ઉદાહરણ છે.